નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી જિલ્લા સહપ્રભારી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઉર્જા રાજ્યમંત્રીએ કાર્યક્રમના પ્રારંભે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને ઉત્પાદનોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ઉપરાંત પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મેયર, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી મેયર, જિલ્લા ભાજપ પ્રમુખ, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જેડીસીસી બેંકના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શિક્ષક નિયામક સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિ સંવાદનો કાર્યક્રમ ખેડૂતો સાથે જે રીતે સમગ્ર રાજ્યની અંદર જિલ્લા વાઇઝ કરવામાં આવે છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જે રીતે મોદી સાહેબની સરકારના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે અને જે રીતે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ વિકાસના કામો માટેની વાત હોય, પ્રગતિ પંથ માટેની વાત હોય, આજે ખેડૂતો સાથેનો કૃષિ સંવાદનો કાર્યક્રમની શિબિર સવારથી લઈને સાંજ સુધી શિબિર ચાલવાની છે. જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમી માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર અમારા સાંસદ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આદરણીય સંજયભાઈ, મેયરશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર ટીમ આ કાર્યક્રમની અંદર હાજર હતી અને સૌને શુભેચ્છા પાઠવી. મારું નામ વીએમ વાજા છે. હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. આજે જૂનાગઢ ખાતે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી નરેન્દ્રભાઈ મોદીના મિશન અને રાજ્યપાલના મિશન નીચે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખારા પાણીમાં ચોરવાડમાં કરી રહ્યા છે. એમાં અમે ખાસ વિશેષ કરી અને હમણાં કેરીની વેરાયટી એક તમે જોયું હોય તો ઘણી જગ્યાએ ચાલી છે કે આ જે દુનિયાની મૂંઘામાં મૂંઘી છે, આનું નામ છે મિયાઝાકી. જાપાનમાં કંટ્રોલ વાતાવરણમાં થાય છે, પણ અમે કુદરતી વાતાવરણમાં માળિયા તાલુકામાં ઉછેરેલી છે આ કેરી. અને આ કેરી પ્રથમ વખત જ અમે જાહેર હરાજીમાં પોરબંદર ખાતે એક ફ્રૂટ 1700 રૂપિયામાં જાહેર હરાજીથી વેચેલ છે. બીજા નંબરમાં છે આ દુનિયાની મોટી કેરી, આનું નામ છે નૂરજહાં મેંગો. આ અફઘાનિસ્તાનની વેરાયટી છે. અમે એક છોડવા ઉપર અત્યારે 10 ફ્રૂટ લીધા હતા. આ ફ્રૂટથી મોટું ફળ હતું અમારી આગળ 2 કિલોનું ફ્રૂટ. આ એની ગોઠલી છે. અને આ અમે પ્રાકૃતિક ખેતી સાથે હવે અત્યારે રીંગણાની કલમ અમે બનાવી છે. તો આ રીંગણીનો છોડ છે અને સાથે આ નીચે જંગલી રીંગણી છે અને ઉપર રીંગણીના એટલે ચાલુ રીંગણીના છોડ છે, એની કલમ કરી છે. પછી આમાં નીચે રીંગણીનો છોડ છે અને ઉપર ટમેટીનો છોડ છે, એવી રીતે કલમ કરેલી છે. પછી આ પણ કલમ કરેલી છે. આ જંગલી છોડ છે અને આ કલમ કરેલી છે. હવે આ રીંગણીની વિશેષતા એવી છે કે ખારા અને નબળા પાણીમાં 3 વર્ષ સુધી આના ફ્રૂટ આવે છે અમારે. પછી બીજા નંબરમાં અમે બ્લેક પેપર, કાળા મરી તીખા જે કહેવાય છે, દરિયા કિનારા વિસ્તારમાં થાય છે, એમાં અમે એક આ રૂસ્ટોક ચેન્જ કરીને આ રૂસ્ટોક બીજો છે અને આ કલમ એ બીજી છે. એટલે આ 2 અલગ અલગ રૂસ્ટોક ઉપર અમે કલમ કરેલી છે. બાકી તો બધી કલરફુલ વેરાયટી અમે જુદી જે કરેલી છે આ બધી અમારે ત્યાં અમે ઉછરી રહ્યા છે. અને આ સૌથી પ્રખ્યાત નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની છે અને આ જ કેરી છે સોનપરી કેરી છે. તો હવે મિત્રો, તમે પ્રાકૃતિક ખેતી કરો, ઘરે તમે ઉગાડો ને ઘરે જ તમે પ્રાકૃતિક ખાઓ, ઝેર મુક્ત ખાઓ અને કેન્સર જેવા રોગથી બચો.